તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ કરંટ અફેર્સની જે સિરીઝ ચાલુ છે, જેમાં આપણે છે છેલ્લા 6 મહિનાના અગત્યના કરંટ અફેર્સ જોઈ રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે છે જાન્યુઆરીથી જૂન મહિનાના કરંટ અફેર્સના જે છે વિડીયોમાં ભાગ નંબર 4 જોવાના છે. આ અગાઉ 3 ભાગ આપણે મૂકેલા છે, તો તેની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે આપવામાં આવશે. તો ત્યાંથી તમે છે ડાયરેક્ટ છે આગલા 3 ભાગ જોઈ શકશો. તો આજના વિડીયોમાં આપણે છે ભાગ નંબર 4 જોવાના છે, જેમાં પણ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં નીચેનામાંથી કોને છે વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલોમાં જે છે સમાવેશ કરાયો છે? તો હોસ્પિટલોના નામ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે દિલ્હીની એમ્સ હોસ્પિટલ છે. તેને મિત્રો છે વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલોમાં જે છે તેને સ્થાન આપવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રોહિત શર્માના નામ ઉપર મિત્રો છે વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ રખાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 16મા નંબરની સિંહ વસ્તી ગણતરી છે 2025માં કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાન ઉપર છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગુજરાત તેમાં છે 11મા સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોપ ફ્રાન્સિસનું અવસાન પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન જે છે 3 દિવસનો રાષ્ટ્રીય શોક છે મિત્રો જે છે પોપ ફ્રાન્સિસના અવસાન ઉપર ભારતમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં પીએમ એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 નો એવોર્ડ મેળવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે રાજકોટ શહેરે છે મિત્રો આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન જે છે અંતર્ગત કઈ કેટેગરીમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે કેટેગરી 1 માં છે ગુજરાતનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ક્યાંની શહેનાઈ એટલે કે શરણાઈને છે તે ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ છે આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી મિત્રો જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે બનારસની જે શહેનાઈ અથવા તો શહેનાઈ છે તેને જીઆઈ ટેગ છે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જસ્ટિસ દિનેશ મહેશ્વરી છે તેને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમા જે છે આયોજિત 25મા આઈએસએસએફ વર્લ્ડ કપમાં કયા ક્રમ ઉપર રહી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો ભારતની ટીમ છે તે છે 3જા ક્રમ ઉપર રહી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા છે કઈ જળ સંધિ તાત્કાલિક અસરથી જે છે સ્થગિત કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સિંધુ, ગંગા, યમુના કે બ્રહ્મપુત્રા. તો આમાં જવાબ આવશે મિત્રો સિંધુ નદી ઉપર જે છે નદીની જે સંધિ કરવામાં આવેલી હતી તે સંધિને મિત્રો છે આ પહેલગામ આતંકવાદી હુમલા બાદ જે ભારત સરકારે છે આને તાત્કાલિક અસરથી છે આ સંધિને છે તે સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા મિઝલ્સ એન્ડ રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે જેપી નડ્ડા દ્વારા છે આનો શુભારંભ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે રાઘવજી પટેલના હસ્તે છે આનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા લાખથી વધુની લક્ઝરી ચીજોની ખરીદી પર
હવે 1% TCS ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ ચૂકવવો પડશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે 10 લાખ કે તેથી વધુની જે લક્ઝરી ચીજ ઉપર છે આ 1% TCS છે હવે ચૂકવવો ફરજિયાત છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ છે તે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિત્રો તે આવશે સુરત શહેરમાં છે આ ગોલ્ડ એટીએમ છે શરૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતના લોકોની ફરિયાદોનું નિવારણ લાવતી સ્વાગત જે કાર્યક્રમ છે તેને કેટલા વર્ષ છે તે પૂર્ણ થયા છે? તો આમાં ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે તે આવશે 22 વર્ષ છે આ સ્વાગત કાર્યક્રમને છે તાજેતરમાં પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટર કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે વૈભવ સૂર્યવંશી બન્યું છે જે સૌથી નાની ઉંમરે છે બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને ફ્રાન્સે 63,000 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા તેમાં ભારતને કેટલા રાફેલ મરીન ફાઇટર જેટ મળશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 26 જેટલા જે છે રાફેલ મરીન ફાઇટર જેટ છે ભારતને મળશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 1 મે 2025 ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 65મો છે તે ગુજરાતનો સ્થાપના દિવસ છે જે છે ઉજવાનો છે 2025માં. ત્યારબાદ ગુજરાતે કેટલા ટકા નાગરિકોને આભા એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી કરાવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 70% જેટલા ગુજરાતીઓએ છે આમાં નોંધણી છે અત્યાર સુધીમાં કરાવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સિમિલીપાલને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓડિશા જે છે રાજ્ય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી બહાર આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 17 કરોડથી વધુ જે લોકો છે જે અતિ ગરીબીમાંથી છે હવે બહાર આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એરંડાના વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રથમ ક્રમ ઉપર છે ગુજરાત રાજ્ય એરંડાના વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતામાં છે તે આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 151માં ક્રમ ઉપર ભારત દેશ છે આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 નામનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન દ્વારા છે આ વેવ્સ 2025 જે કાર્યક્રમ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વિઝીજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શનમાંથી તે છે કેરળ રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ છે એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાતની વાર્ષિક ધોરણે કેટલા ટકાની ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે 13%ના ગ્રોથ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ આઈપીએલ 2025માં જે રિયાન પરાગે છે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા તે કઈ ટીમના ખેલાડી છે? તો રિયાન પરાગ છે મિત્રો કઈ ટીમનો ખેલાડી છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રાજસ્થાન રોયલ્સનો ખેલાડી છે જેમણે 6 બોલમાં સતત 6 છગ્ગા માર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું અવસાન થયું તો તેઓને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે વર્ષ 2022માં તેને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો હતો. ત્યારબાદ તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી તેને છે શું નામ આપવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સિંદૂર છે તેને નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે છે તે નિમણૂક કરવામાં આવી છે?
તે ઓપ્શનમાં આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2025માં આ HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 193 દેશોમાંથી કેટલામાં ક્રમ પર રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત 130માં ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાંથી ઓપ્શનમાંથી તે છે રશિયા દેશમાં મિત્રો છે આ INS તમાલ બન્યું છે જેને ભારતને 28 મેના રોજ તે સોંપશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ IMF દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક્સ આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ભારત છે ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા બે ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 1 અને 2 બંને એટલે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને છે મિત્રો તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી છે તે નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી જે આવૃત્તિ છે તે ક્યાં યોજાણી હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો તેલંગાણા રાજ્યમાં મિત્રો યોજાણી હતી. તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં મિત્રો છે આ મિસ વર્લ્ડ સ્પર્ધા જે છે તેની 72મી આવૃત્તિ છે ત્યાં યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલેરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પાકિસ્તાન જે છે દેશ દ્વારા છે આ ડાન્સ ઓફ હિલેરી નામનો ખતરનાક વાયરસ છે તે સોશિયલ મીડિયામાં મૂકીને ફેલાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં OTT પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સોને કયા દેશની સામગ્રીનું પ્રસારણ જે છે બંધ કરવા માટેના આદેશો આપ્યા છે? તો જવાબ આવશે આમાં મિત્રો પાકિસ્તાન દેશની તમામે તમામ જે પણ જે છે જે સામગ્રી છે તેનું પ્રસારણ છે ભારતમાં બંધ કરવાની જે છે કેન્દ્ર સરકાર દ્વારા છે તમામ જે સ્ટ્રીમર્સોને છે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ જે છે તે ASWC પ્રાપ્ત થયું તો તેનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શનમાંથી અર્નાલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ન્યુઝીલેન્ડ દેશના જે સાંસદ છે તે સાંસદે છે 16 વર્ષથી નાના વયના બાળકોને છે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત અથવા તો દરખાસ્ત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ ધ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ રોડ અકસ્માત પીડિતને છે તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાની કેશલેસ સારવાર મળી રહેશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 1.5 લાખ રૂપિયાની કેશલેસ સારવાર છે તે મળી રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને છે સરકારની મંજૂરી મળી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સ્ટારલિંકને છે મિત્રો આ મંજૂરી મળી છે અને હવે છે મિત્રો સેટેલાઇટના માધ્યમથી છે ઇન્ટરનેટની સર્વિસ છે હવે પૂરી પાડવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC ના અધ્યક્ષ તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે અજય કુમારની છે મિત્રો UPSC ના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ છે કયા રાજ્યમાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ગુજરાત રાજ્યમાં છે આની જે છે શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલા નવી ઓછી કિંમતનું કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આ ડ્રોન સિસ્ટમનું મિત્રો નામ છે ભાર્ગવસ્ત્ર છે તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3 ચિપ ડિઝાઇનને છે કેન્દ્રનું અનાવરણ કર્યું છે? તો
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે અશ્વિની વૈષ્ણવ દ્વારા છે આનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 કોણ રહ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રવિન્દ્ર જાડેજા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રથમ નંબર પર છે મિત્રો. આ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ પર કોણ રહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મહારાષ્ટ્ર છે આમાં ટોપ ઉપર અથવા તો ટોચ ઉપર રહ્યું હતું મેડલ ટેલીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ જે છે એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવાનો હુકમ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 30% અનામત રાખવાનો છે હુકમ કરવામાં આવેલો છે.